નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ બુક ગુજરાતી. આજે એક એવી ઘટનાની વાત કરવી છે જેણે ગુજરાતને અચમચાવી દીધું છે. એક એવી ઘટના જ્યાં લોકોની ચીસો તેમની વિનંતીઓ અધિકારીઓને બહેરા કાને અથડાઈને પાછી ફરી. મિત્રો, પાદરાના ગંભીરા બ્રિજની આ કરુણ કહાની છે. એક બ્રિજ જેના પરથી રોજ સેંકડો લોકો પસાર થતા હતા. કોઈ કામ પર જતું હતું તો કોઈ બાળકોને સ્કૂલે મૂકવા માટે અને કોઈ પોતાના સપના પૂરા કરવા નીકળતું હતું. પણ એક દિવસ આ બ્રિજ જ તેમના સપનાઓ કચડી નાખશે એવું કોઈએ વિચાર્યું પણ નહોતું. છેલ્લા ઘણા સમયથી આ બ્રિજની હાલત ખરાબ હતી. લોકો ચિંતિત હતા. સ્થાનિકો, આજુબાજુના ગામના લોકો બધા જ વારંવાર તંત્રને રજૂઆત કરતા હતા. કહેતા હતા રિપેર કરો. તેમને ડર હતો કે ક્યારેક કોઈ મોટો અકસ્માત ન સર્જાઈ જાય. તેમણે અધિકારીઓને દરવાજે ખખડાવ્યા, વિનંતીઓ કરી, પણ શું થયું? કશું જ નહીં. જાણે અધિકારીઓને પેટનું પાણી જ ન હલ્યું. અને પછી જેનો ડર હતો એ જ થયું. એક દિવસ અચાનક ગંભીરા બ્રિજના 2 ટુકડા થઈ ગયા. ક્ષણભરમાં 10 નિર્દોષ લોકોના કાળનો કોળિયો બની ગયા. 10 પરિવારો, 10 જિંદગીઓ અને 10 અધૂરા સપના બધા જ સમાપ્ત થઈ ગયા. પાદરામાં અત્યારે ફક્ત આક્રોદનો અવાજ સંભળાઈ રહ્યો છે. માતાઓ પોતાના વહાલ સોયા બાળકોને ગુમાવી રહ્યા છે અને પત્નીઓ પોતાના પતિને, જ્યારે બાળકો પોતાના પિતાને ગુમાવી રહ્યા છે. આ દર્દની કોઈ સીમા નથી. અને હવે અહીં જ આવે છે મોટો ટ્વિસ્ટ. તમને ખબર છે આ બ્રિજનું છેલ્લું નિરીક્ષણ ક્યારે થયું હતું? સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બ્રિજ ઘણા વર્ષોથી મરામતની રાહ જોઈ રહ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત તો એ છે, આ બ્રિજને રેન્જર્સ જાહેર કરવા છતાં તેના પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હતો. લોકોની સુરક્ષાને જાણે અવગણવામાં આવી હોય તેવું લાગ્યું. શું સરકારી ચોપડે માત્ર નિરીક્ષણો જ થાય છે કે તેના પર કોઈ કાર્યવાહી પણ થાય છે? તો પછી આ 10 મોતનો જવાબદાર કોણ છે? શું આ માત્ર એક અકસ્માત હતો કે સરકારી બેદરકારીનો ભોગ? જે લોકોએ વારંવાર રજૂઆત કરી તેમની વાત કેમ ન સાંભળવામાં આવી? શું આપણા અધિકારીઓ ત્યારે જ જાગશે જ્યારે કોઈ મોટી દુર્ઘટના થશે? આવા સમયમાં આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. આ ઘટના ફરી ન બને તે માટે સિસ્ટમમાં પરિવર્તન આવવું અત્યંત જરૂરી છે. મૃતકોના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ અને જવાબદાર લોકો પર કડક કાર્યવાહી થવી જોઈએ અને તેમને સજા પણ થવી જોઈએ. તમારું શું કહેવું છે આના વિશે? શું તમને લાગે છે કે આ માત્ર બેદરકારી છે કે કંઈક બીજું? તમારા મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આવા વધુ સત્ય જાણવા માટે ન્યૂઝ બુક ગુજરાતીની લાઇક કરી દો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ સંપૂર્ણ માહિતી જાણવા માટે છેલ્લે સુધી જોવા બદલ આપનો આભાર. જય હિન્દ, જય ગુજરાત.